ફાર્મા સેક્ટર માટેની ઓપોર્ચ્યુનિટીઝ માટે ખાસ કરીને જે આજે ડિસ્કશન થવાની છે એ ડિસ્કશનને આવનારા દિવસોની અંદર એક્ઝિક્યુશન કઈ રીતે કરવું તે જવાબદારી ખરેખર સાચા અર્થે સરકારની હોય છે. એટલે સર્વપ્રથમ હું મારી વાતને શરૂ કરું તે પહેલા સેક્રેટરીએટની આખી ટીમને અભિનંદન બી આપું છું અને સાથે સાથે એક વિનંતી કરું છું કે આજના દિવસે જે કંઈ ચર્ચાઓ છે, સજેશન છે અને આવનારા દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ફાર્મા સેક્ટર્સમાં નવું શું કાર્ય કરી શકે તે દિશાના જે સૂચનો આવ્યા હોય એ સૂચનો બી એક આખી કોપી તૈયાર થઈને સરકાર સુધી પહોંચે તો આવનારા દિવસોમાં આ જે કોન્ફરન્સ છે તેને ધ્યાનમાં રાખીને સૂચનો જે આવ્યા છે તેને સારી રીતે નીચે કઈ રીતે લાગુ કરી શકીએ તે દિશામાં અમે લોકો જરૂરથી પ્રયાસ કરશું. ફાર્માસ્યુટિકલ સેક્ટર એ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ મહત્વનું પાસું છે અને આ સેક્ટરે ગુજરાતને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર તક ખૂબ મોટા પાયે ગુજરાતના યુવાનોને માત્ર રોજગારી જ નહીં પરંતુ પોતાના જીવનના અનેક સપનાઓ સાકાર કરી શકે તે પ્રકારનું એને ઉદ્યોગ માટે બી ઉદ્યોગ સાહસિક તક પહોંચવા માટેનો એક અવસર આપ્યો છે. એટલે કે ફાર્મા સેક્ટર એ ગુજરાત માટે ખૂબ જ મહત્વનું છે. આપને રાજ્યની 2 દિવસ પહેલા જ વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જે લાવ્યા છે તેમાં બી ખાસ કરીને ફાર્મા સેક્ટરને આપણે ખૂબ જ મહત્વનું એની ઉપર આપણે ફોકસ રાખ્યું છે. ફાર્મા જોડે જોડાયેલા R&D ખાસ કરીને R&D સેન્ટર્સ ખૂબ મોટા પાયે ગુજરાતમાં કઈ રીતે ડેવલપ થઈ શકે તે માટે ગુજરાત આ દેશનું પહેલું એવું રાજ્ય છે જેને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં 50% સુધીની સબસિડી એટલે કે ઇન્સેન્ટિવ્સ આપવાનું નક્કી કર્યું છે, જેથી આપણા રાજ્યની અંદર ખૂબ મોટા પાયે રિસર્ચ થઈ શકે અને રિસર્ચના આધારે આવનારા દિવસોમાં આપણી પોતાની પેટન્ટ નવી કઈ રીતે ડેવલપ થાય, નવા રેગ્યુલર પેટન્ટ્સની અંદર વધારો કઈ રીતે થાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ફોકસ રાખવામાં આવ્યું છે. સાથે સાથે આપણે આ નવી પોલિસીમાં સ્કિલ ડેવલપમેન્ટ તરફ બી ખૂબ ભાર મૂક્યો છે અને એની સાથે ફાર્મા સેક્ટર્સ જોડે જોડાયેલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે પછી MSME હોય, આ બધા જ લોકો જે પોતાનું એક્સપાન્શન કરવા માંગતા હોય તેના માટે બી આપણે ખૂબ ભાર મૂક્યો છે. એટલે મારું એવું માનવું છે કે ગુજરાતમાં જે ખૂબ મહત્વના સેક્ટર્સ છે એમાંનું એક ફાર્મા સેક્ટર, એના ઉપર રાજ્ય સરકાર હંમેશા એનું ફોકસ છે અને તમે સૌ લોકો નવા સાહસો માટે તૈયાર રહો. નવા સાહસોના તમારા સંકલ્પ જે છે, તમારા જે વિચારો છે તેને લાગુ કરવા માટે ટીમ ગુજરાત હંમેશા આપ સૌ જોડે સહયોગમાં રહેશે. કોરોના કાળની વાત હોય, કોરોના કાળમાં જે પ્રકારે ગુજરાતના ફાર્મા સેક્ટર્સ, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે જે પ્રકારે યોગદાન આપ્યું છે તે માત્ર હું જ નહીં પરંતુ દેશ આખું અને દુનિયાભરમાં અનેક દેશોની અંદર આપણા ગુજરાતમાંથી બનેલી પ્રોડક્ટ્સ, બનેલી મેડિસિન્સ એ લોકોના જીવ બચવાનું કારણ બન્યું છે. આ જ પ્રકારે ભવિષ્યની અંદર બીજી બી મોટી તૈયારીઓ આપણે કઈ રીતે કરી શકીએ તે દિશામાં આપણે સૌ લોકો જરૂરથી તૈયાર હશો. રાજ્ય સરકાર ઇન્ડસ્ટ્રીઝના ઇન્સેન્ટિવ્સ માટે ખાસ કરીને એમના ગંભીરતાપૂર્વક જે આપણે દરરોજની આપણી એવરેજ 150 જેટલી હતી, જેને 390 જેટલા ફાઇલ્સ દરરોજ ક્લિયર કરવાની સ્પીડ એ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે ડબલથી વધારે ફાઇલ્સ દરરોજ ક્લિયર થઈને ઇન્સેન્ટિવ્સ લોકો સુધી પહોંચી રહી છે. તે બી એક ખૂબ મોટો પાસો છે અને હજી બી આવનારા દિવસોમાં અમે ઝડપથી આ મદદ કઈ રીતે પહોંચાડી શકીએ તે દિશામાં આગળ વધી રહ્યા છે. ખાસ કરીને એન્વાયરમેન્ટના જે ઇશ્યુઝ ઇન્ડસ્ટ્રીઝ અનેકવાર જે ફેસ કરતી હોય છે કે નવી પ્રોડક્ટ જે લાવતા હો છો તેની પરમિશન માટે જે સમયગાળો આપને વધારે લાગતો હોય છે એ સમયગાળાને કઈ રીતે ટૂંકાવી શકીએ તે માટે બી રાજ્ય સરકાર દ્વારા આ વિષય પર એક કમિટી દ્વારા આખો આ વિષયને ગંભીરતાપૂર્વક હમણાં સ્ટડી કરવામાં આવી રહ્યો છે અને જરૂરી કાગળો સિવાય બીજી કેટલી પ્રોસિજર આપણે ઓછી કરી શકીએ તે દિશામાં બી અમે લોકો કામગીરી હમણાં કરી રહ્યા છે. તો આ બધા જ વિષયોમાં અમે હંમેશા તમારી જોડે છે અને એના સિવાય બી આપણા કોઈ સૂચનો જે આજે આવશે એ સૂચનોને લઈને અમે ભવિષ્યની અંદર તમારા સૌ જોડે ઊભા રહીને આ સેક્ટરનો ગ્રોથ
હજી વધુ ઝડપથી કઈ રીતે આગળ વધી શકીએ તે દિશામાં કામ કરવા માટે તૈયાર છે. આપ સૌ લોકોને ફરી એકવાર અનેક સાહસો બદલ હું અભિનંદન આપું છું અને ઇઝ ઓફ ડુઈંગ અને કમ્પ્લાયન્સ અને બજેટ આ બધા જ વિષયોની અંદર તમે 360 ડિગ્રી તમને લોકોને કઈ રીતે મદદ કરી શકીએ તે દિશામાં રાજ્ય સરકાર હંમેશા તમારી જોડે છે અને તમારા સજેશનો બી જે અલગ અલગ ચેમ્બર્સ થ્રુ અમને લોકોને મળ્યા છે એ સજેશન્સ પર અમે લોકો કામ કરી રહ્યા છે. ઝડપથી જેટલા સજેશન પર અમારાથી નિકાલ આવતો હશે તેમાં અમે લોકો યોગ્ય પગલાં લઈને આપ સૌને મદદ કરવા માટે તત્પર છે. તો આપ સૌ લોકોનો ફરી એકવાર આભાર અને સેક્રેટરીએટની આખી ટીમને હું અભિનંદન આપું છું કે આપે લગાતાર ગુજરાતના અનેક સેક્ટર્સ માટે આપ લોકો જે પ્રયાસ કરો છો, ખૂબ ક્વોલિટી કોન્ફરન્સીસના માધ્યમથી આપના સજેશન્સ બી અમને લોકોને મળતા હોય છે. એ સજેશન્સ પર અમે આવનારા દિવસોમાં જરૂરથી આપ સૌ લોકો જોડે ઉભા રહીને કામ કરવા માટે પ્રયત્ન કરશો. આભાર.